મોરબીના વોર્ડ નંબર 5માં મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને રાજકીય ચહલપહલ તેજ બની। શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ મોટી સંખ્યામાં સમર્થકો સાથે ઉમેદવારી ફોર્મ ભર્યું। ત્યારે કોંગ્રેસ દ્વારા જાહેર કરાયેલ 23 ઉમેદવારોમાંથી આજે 20 ઉમેદવારો ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ કરશે। વોર્ડ નંબર 8, 9 અને 13ના ઉમેદવારો પણ આજે જ ફોર્મ ભરશે। બાકીના ઉમેદવારોના નામ જાહેર ન કરવા પાછળ પક્ષની રણનીતિ ખાસ છે। ભાજપ દ્વારા ડરનો માહોલ ઊભો કરી ઉમેદવારો પર સામાજિક દબાણ લાવવામાં આવી રહ્યું છે। ખુદ ક્ષત્રિય સમાજના આગેવાન પુષ્પરાજસિંહ જાડેજા પર પણ વોર્ડ નંબર 5માંથી ચૂંટણી ન લડવા દબાણ કરવામાં આવ્યું। શાસક પક્ષ દ્વારા દબાણની રાજનીતિ રમાઈ હોવાથી રાજકીય આલમમાં ચકચાર મચી છે। અમારી જે રણનીતિ છે ચૂંટણીની છે એ મુજબ અમે તમામ બાકીના ઉમેદવારોને ટેલિફોનિક જાણ કરી દીધી છે, કારણ કે આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં જે રીતના એક ડરનો માહોલ ઊભો કર્યો છે, જે રીતના ઉમેદવારો નક્કી થાય પહેલાં એને ધમકાવવામાં સામાજિક દબાણો આપવામાં આવે છે, એટલા માટે અમે તમામ બાકીના ઉમેદવારોને ટેલિફોનિક જાણ કરી દીધી છે અને આવનારા દિવસોમાં આવતીકાલે 3 વાગ્યા સુધીમાં તમામ ઉમેદવારો ફોર્મ ભરી દે।